હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 24 છે શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના શોધો અને ઓછામાં ઓછી એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી, એટલે આ બંનેની સંભાવના છે આપણે શોધવાની છે. ચલો સૌથી પહેલાં તો એ વિચારીએ કે ભાઈ કોઈ પણ પાસાને આપણે જ્યારે 2 વખત છે ઉછાળીએ છીએ ત્યારે કુલ કેટલા પરિણામ મળશે? તો કે જ્યારે આપણે પાસાને 2 વખત ઉછાળીએ છીએ ત્યારે આ મુજબ આપણને કુલ 36 પરિણામ છે, 36 અલગ અલગ પરિણામ છે એ મળી શકે. એટલે સૌથી પહેલાં તો આપણે એના કુલ પરિણામ છે લખી નાખીએ કે ભાઈ કુલ પરિણામ n બરાબર કુલ પરિણામ n બરાબર 36. ચલો પછી ઘટના એ લઈ લઈએ. ઘટના એ એની અંદર એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. ચલો હવે ઘટના એ બને તેવા પરિણામ. ઘટના એ બને તેવા પરિણામ એમ બરાબર, ચલો 5 ન મળે એવા પરિણામ છે આપણે ઉપરથી ગોતી લઈએ કે ભાઈ 5 જે મળતા હોય એ જગ્યા એને આપણે છે કાઢી નાખવાનું છે. તો 5 કઈ જગ્યાએ મળે છે? તો કે આપણે જોઈએ તો ભાઈ અહીંયા આડી આખી જે લાઈન છે આમાં બધીમાં એક વખત 5 મળે છે એટલે એને કાઢી નાખો. પછી સેમ રીતે અહીંયા જે ઊભી લાઈન છે એમાં પણ એક વખત 5 મળે છે એટલે એને કાઢી નાખો. એટલે અહીંયા 36માંથી આ જે પરિણામ છે નીકળી જશે. તો પાછળ કેટલા વધશે? તો કે આટલા બાદ કરી દઈએ. તો કે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 આ એક વખત આવી ગયું છે, પાછું નહીં ગણીએ 11. એટલે 36માંથી 11 પરિણામ આપણે બાદ કરી દઈએ એટલા વખત છે એ 5 આવશે નહીં. યસ, એટલે કે હવે અહીંયા આપણે શું કરીએ કે ભાઈ 36માંથી આપણે 11 છે એ બાદ કરી દઈએ. એટલે કે અહીંયા 36 માઇનસ 11 એટલે જેટલી વખત 5 આવે છે એટલે આપણે બાદ કરી દીધા. એટલે અહીંયા આપણને ઘટના બંને તેવા પરિણામ મળ્યા. અને કેટલા મળશે? તો કે 25 પરિણામ એવા મળશે કે જ્યારે 5 છે એ આવે નહીં. ચલો હવે એની સંભાવના શોધીએ. પી ઓફ એ બરાબર ઘટના બંને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બંને તેવા પરિણામ તો કે 25 ભાગ્યા કુલ પરિણામ તો કે 36. એટલે કે અહીંયા ઘટના એ એની સંભાવના આપણને કેટલી મળી? તો કે 25 ભાગ્યા 36. ચલો ઘટના બી જોઈ લઈએ. તો કે ઘટના બીમાં શું કહે છે કે ઓછામાં ઓછી એક વખત પૃષ્ઠ ઉપર 5 મળે. યસ, એટલે હવે અહીંયા ઘટના બી ધારે એટલે કે ભાઈ ઘટના બી ઓછામાં ઓછી એક વખત પૃષ્ઠ પર 5 મળે. ચલો હમણાં જ આપણે અહીંયા ગણ્યા હતા કે ભાઈ 5 કેટલી વખત મળતા હતા? 11 વખત. એટલે આપણે 11 બાદ કરતા કારણ કે 5 નહોતા જોતા. હવે આપણને ખબર છે કે ભાઈ આગળ ઉપર ગણ્યા છે કે ભાઈ 11 વખત છે એ કોઈ પણ એક વખત છે 5 આપણને મળે છે. એટલે કે ઘટના બંને પરિણામ હવે કેટલા આવશે? 11. કયા આવશે એ પણ જોઈ લે. તો અહીંયા જે લાલ કલરથી જે લાઈન કરેલા છે એ 11 પરિણામ છે આપણને મળશે. અહીંયા આ જે છે એ 6 પરિણામ અને ઊભા પણ 6 પણ 1 2 વખત આવે છે એટલે એને આપણે એક વખત કાઢી નાખીએ. એટલે અહીંયા 11 પરિણામ આપણને એવા મળશે કે જ્યારે કોઈ પણ એક વખત છે આપણને 5 છે એ મળે. એટલે હવે અહીંયા લખીએ કે ઘટના બંને તેવા પરિણામ. ઘટના બી બંને તેવા પરિણામ એમ બરાબર કેટલા થશે? તો કે 11. ચલો હવે ઘટના બી એની સંભાવના પી ઓફ બી બરાબર ઘટના બંને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બંને તેવા પરિણામ તો કે 11 છેદમાં કુલ પરિણામ 36. બંનેમાં કંઈ છેદ ઉડતા નથી એટલે આપણે એને એમને રાખીએ. એટલે અહીંયા ઘટના બી એની સંભાવના છે આપણને મળે છે. અને આપણો દાખલો છે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.